વલસાડ ગાંજા પ્રકરણમાં લોકલ બ્રાન્ચે સ્થાનિક પોલીસ પાસે વલસાડના વઘાછિયા ગામના ખેતરમાંથી ગાંજાના વિપુલ જથ્થા સાથે વધુ 2 લોકોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જૂની આરટીઓ કચેરી પાછળ વસેલા સોસાયટીમાંથી 300 કિલો ઉપરાંતના ગાંજા સાથે 3 શખ્સોની ધરપકડ કર્યા બાદ તેમની પૂછતાછના આધારે વલસાડના વાઘછીપા ગામના ખેતરમાંથી અંદાજે 500 કિલો ગાંજા સાથે વધુ 2 લોકોને ઝડપી પાડ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી અને એલસીબીએ બાતમીના આધારે વસીલા સોસાયટીમાંથી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણ અમદાવાદના વસાણા વિસ્તારમાં ગણેશનગરમાં રહેતા મહેશભાઈ ડાયાભાઈ ભાટી અને કાનાભાઈ તુલસીભાઈ સોલંકીને 303 કિલો ગાંજો અંદાજે ₹24,26,760ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા। આરોપીઓએ ગાંજાનો જથ્થો વેચેલ તેના ₹11,64,000 તથા ટેમ્પો કિંમત ₹5 લાખ આમ મળી કુલ ₹40,91,360નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। પોલીસે ત્રણેયની આખરી પૂછતાછ કરતા ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। પૂછતાછમાં વલસાડના પારડી પાસેના વાઘછીપા ગામ નજીક કિશોર અને મનીર નામના શખ્સો પાસેથી મેળવ્યો હોવાનું બહાર આવતા પોલીસે પારડી પોલીસને સાથે રાખી વાઘછીપા ગામે છાપો માર્યો હતો, જેમાં મૂળ ઓરિસ્સાના બહેરામપુરાનો કિશોર કેલેસ્ત્રે અને વાપીના ભડકમુરા ગામના મોનીર સુફીક મનસુને 498.240 કિલોના ગાંજા સાથે ઝડપી પડ્યા હતા। પોલીસે કુલ 801.585 કિલો ગાંજો ₹74,09,160નો તથા રોકડા રૂપિયા અને ટેમ્પો મળી કુલ ₹70,73,160ના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એસઓજી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર પોલીસ પાસે વાલિયા ચોકડી પાસે સુપર આર્કેડમાંથી ₹80,000ના અંદાજે 104 કિલો ગાંજા સાથે 3 સગા ભાઈઓની ધરપકડ પણ કરી હતી। આપ બધાને ખબર છે કે થોડા દિવસ પહેલા પણ એસઓજી અને એલસીબી એક 105 કિલોગ્રામ જેટલો જથ્થા ગાંજાના પકડ્યા હતા। એના અનુસંધાને પણ અમારી બાતમી ચાલુ હતી અને બાતમીના આધારે સચોટ બાતમીના આધારે અમારી ટીમ કાર્યરત હતી। છેલ્લા 8 દિવસની મહેનત કર્યા પછી ગઈકાલે અમે મોટી સફળતા જિલ્લા પોલીસને મળી છે, જેમાં એસઓજી અને એલસીબીની મુખ્ય ભૂમિકા છે। એમાં અમે ભરૂચમાં એક જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફ રાજન, જે કાલી તલાવડીમાં ભરૂચમાં રહે છે, અને બીજા જે એમની સાથે એક ડ્રાઈવર છે ગાડીના અને એના ક્લીનર છે મહેશ અને કાણા, એ લોકોને અમે ઘરની ઝડપી પણ કરી છે। એ લોકોને પાસેથી અમે લગભગ 303 કિલો જેટલી ગાંજા પોલીસે જપ્ત કરી છે। એ સિવાય 11,64,000 જેટલા રોકડ માલ પણ જપ્ત કરવામાં આવ્યા અને એ કાર્યવાહી દરમિયાન અને પૂછપરછ દરમિયાન એમના પાસેથી બીજી વિગત જે લેવામાં આવી તેના અનુસંધાને પારડી પોલીસ સ્ટેશન જિલ્લા વલસાડમાં પણ રેડ પાડવામાં આવેલ અને જેમાં પણ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।